વડોદરામાં ડીડી ઇનોવેશન દ્વારા રક્ષક નામનું પ્રોડક્ટ તૈયાર કરાયું છે, જેનું આજરોજ ડેમોન્સ્ટ્રેશન યોજાયું હતું। વડોદરાની ડીડી ઇનોવેશન કંપનીએ પ્રજાજનોને ઉપયોગી થઈ શકે તેવી પ્રોડક્ટ સુરક્ષા રક્ષક બનાવ્યું છે। રક્ષકમાં 3 બટન આપવામાં આવ્યા છે, જે ત્રણેય બટન જુદા જુદા હેતુ માટે કાર્ય કરે છે। એક બટન પોલીસ માટે કામ કરે છે, એક બટન ફાયર કંટ્રોલ માટે અને એક બટન મેડિકલ સારવાર અર્થે કાર્ય કરે છે। બટન દબાવી ફાયર કંટ્રોલ રૂમ, પોલીસ કંટ્રોલ રૂમ તેમજ મેડિકલ ઇમરજન્સી કંટ્રોલ રૂમ સાથે સીધો જ કોન્ટેક્ટ થઈ શકે છે, જેથી વિભાગ જાતે સંપર્ક કરી માહિતી અને સૂચનો પણ મેળવી શકાય છે। આ યુનિક પ્રોડક્ટ રક્ષકમાં પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ અને 2 અત્યાધુનિક હાઈ ડેફિશન્સીવાળા કેમેરા પણ મુકાયા છે, જેના માધ્યમથી જરૂરિયાતના સમયે પોલીસને તે વિઝ્યુઅલ કામે લાગી શકે। આજરોજ આ પ્રોડક્ટના નિદર્શનનો કાર્યક્રમ પોલીસ ભવન ખાતે યોજાયો હતો। આ અવસરે સાંસદ રંજનબેન ભટ્ટ, એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ડીડી ઇનોવેશનના સ્થાપક ડાયરેક્ટર અને છેલ્લા 10 વર્ષથી આ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી યુનિક પ્રોડક્ટ બનાવતા દીપ દોશીએ રક્ષક નામના યુનિક પ્રોડક્ટ અંગેની માહિતી આપી હતી। સાંસદ તથા ધારાસભ્ય દ્વારા પણ પ્રોડક્ટ સંદર્ભે જણાવી ડીડી ઇનોવેશન કંપનીને નવીન પ્રોડક્ટ રક્ષક માટે અભિનંદન શુભેચ્છાઓ પાઠવી હતી। વડોદરામાં 3 સ્થળો ઉપર આ પ્રોડક્ટ મુકાશે, જે બાદ વધુ પ્રોડક્ટ મૂકવા સંદર્ભે નિર્ણય લેવાશે। વડોદરા સંસ્કારી નગરી છે, તો વડોદરા કોઈ પણ કાર્યમાં પણ પાછળ નથી। આપણા પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી એવું કહે છે કે સ્ટાર્ટઅપ દ્વારા દીકરાઓ કંઈક ને કંઈક આગળ વધે, અને એની સાથે સાથે વડોદરાનું ડીડી ઇનોવેશન એટલે કે દેવ દોશી કંપનીનું નામ ડીડી ઇનોવેશન છે, અને દેવ દોશી દ્વારા પોતે સુંદર મજાનું સુરક્ષા સેતુ એક મોડ્યુલ તૈયાર કર્યું છે। 100 નંબર પર પોલીસની મદદ માંગવી હોય તો તે પણ એક બટન દબાવવાથી મળી જાય। 101 પર ફાયરને આપણને જરૂર છે તો ફાયરની મદદ મળી જાય। 108 કરીએ તો આપણી હેલ્થ માટેની આપણી 108ની એમ્બ્યુલન્સ પણ આવી જાય। એવી ત્રણેય સ્વિચ સાથે યા તો વડોદરા પોલીસને કે કોર્પોરેશનને કોઈ પ્રજાને મેસેજ આપવો છે, એ સિસ્ટમ પણ છે કે તેઓ કંટ્રોલ કમાન્ડ ઓફિસથી પોતે એક મેસેજ આપે, અને અહીંયા જ્યાં આગળ મૂક્યું છે એના અમુક વિસ્તારમાં એ માઇક દ્વારા એ મેસેજ પણ સંભળાય, બોલે એ તો ખૂબ સારી વ્યવસ્થા સાથેનું આ મોડ્યુલ સુરક્ષા સેતુ અહીંયા ડીડી ઇનોવેશન દ્વારા મૂકવામાં આવ્યું છે। દેવને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, વડોદરાનો દીકરો, અને એણે પોતે તૈયાર કરેલું સેફ્ટીનું આ એક મોડ્યુલ ખરેખર ખૂબ સુંદર છે, કોસ્ટલી છે। 3 લાખ રૂપિયાનું એક છે। અત્યારે વડોદરાને એ 3 મોડ્યુલ ભેટ આપવા જઈ રહ્યા છે, અને કમિશનરશ્રી, પોલીસ કમિશનરશ્રી અને મ્યુનિસિપલ કમિશનરશ્રી જે જગ્યાએ નક્કી કરશે ત્યાં આ 3ને મૂકવામાં આવશે। આ જે ડેમોન્સ્ટ્રેશન એમણે આપણી વચ્ચે મૂક્યું છે, સુંદર મજાનું આ એક મોડ્યુલ છે। ફરીથી આ દીકરાને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા। ડિવાઇસનું નામ છે રક્ષક, મારી કંપનીનું નામ છે ડીડી ઇનોવેશન, જે બરોડાની જ કંપની છે, 10 year old કંપની। બધું વસ્તુઓ વી બીન ડેવલપિંગ એન્ડ ડુઈંગ લોટ ઓફ રિસર્ચ। રક્ષક ઇઝ અ પ્રોડક્ટ જે અમે હમણાં જસ્ટ ડેવલપ કર્યું છે। રક્ષકમાં ઘણા બધા સિટીઝન સેફ્ટી માટેના બેનિફિટ્સ છે। ઓન અ પ્રેસ ઓફ અ બટન, એક ડિરેક્ટ બટન દબાવવા પર તમે વિડીયો કોલ પર પોલીસ સાથે વાત કરી શકો છો। પોલીસ તમારી સિનેરિયો જોઈ શકે છે કે કયું ડિસ્ટ્રેસ થયું છે। આમાં અમારી પાસે 3 ટાઈપના લો એન્ફોર્સમેન્ટ કમ્યુનિકેશન્સ છે। 1 ઇઝ પોલીસ, 1 ઇઝ એમ્બ્યુલન્સ, 1 ઇઝ ફાયર। ડિરેક્ટલી ફાયર સાથે પણ લોકેશન મોકલી શકો છો કે અહીંયા ફાયર લાગી છે। પ્લસ આમાં એઈડીને ફર્સ્ટ એડ પણ છે। અત્યારે રિસન્ટ ટાઈમમાં બધા લોટ ઓફ ચાન્સીસ છે હાર્ટ એટેક બહુ વધે છે, તો આમાં ઓન અ પ્રેસ ઓફ અ બટન નિયર બાય કિયોસ્ક તમારે આપણને રક્ષકથી એઈડી પણ મળી શકશે, ફર્સ્ટ એડ પણ મળી જશે, અને ફાયર એક્સટિંગ્વિશર પણ છે। આમાં ક્રાઇમ પ્રિવેન્શનના મેસેજીસ પણ છે, ડિજિટલ સ્ક્રીન છે જેમાં ગવર્મેન્ટ ક્રાઇમ પ્રિવેન્શનના મેસેજીસ પણ પ્રમોટ કરી શકે। રિસ્પેક્ટિવ લો એન્ફોર્સમેન્ટ એજન્સીસને જશે, જે રીતે અગર હું પોલીસનું છે બટન દબાવો તો પોલીસને જશે, એમ્બ્યુલન્સ દબાવો તો 10 એમ્બ્યુલન્સમાં જશે, અને ફાયરનું દબાવો તો ફાયરને વહી જશે, મારું લોકેશન પણ વહી જશે, અને મારું ફૂટેજ પણ વહી જશે, જે મારી સાથે ઇન્સિડન્ટ થયું છે પ્રી રેકોર્ડેડ કેમેરા જ કેપ્ચર કરશે। કેમેરા પણ એઆઈ બેઝ કેમેરા છે। કેમેરા અમારા એએનપીઆર ડિટેક્ટ પણ કરી શકે છે, નંબર પ્લેટ ડિટેક્શન કરી શકે છે, કેમેરા કેન ઓલ્સો ડિટેક્ટ પીપલ કાઉન્ટિંગ કરી શકે છે। પ્લસ આમાં નિયર ફ્યુચર ઘણા બધા બીજા ડેવલપમેન્ટ્સ પણ અમે લાવી રહ્યા છે, જે રીતે ટેલિમેડિસિન પણ આમાંથી રન કરી શકે છે વિલેજીસ માટે। અગર આ વિલેજમાં રાખ્યું હોય, કોઈ પણ બીમાર હોય તો બટન દબાવવા પર એ
મોટા સિટીના ડૉક્ટર સાથે કનેક્ટ કરી શકે છે અને ત્યાંથી વાત કરી શકે છે. પ્લસ ટેલિમેડિસિન એપ્લિકેશન પણ અમે લોકો આની સાથે કનેક્ટ કરવાના છે. હજી જગ્યા ડિસાઇડ કરે છે, 3 જગ્યા પર પરમિશન મળ્યું છે લગાડવા માટે. ડિવાઇસ બનાવવાનો વિચાર ક્યાં છે અને કેવી રીતે કેટલો સમય લાગ્યો? અમે પાસ્ટ 2 યર્સથી રિસર્ચ કરીએ છીએ અને આ અમારું પેટેન્ટેડ પ્રોડક્ટ છે. અમારે પેટન્ટ પણ મળી ગયું છે આના ઉપર. સિટીઝન સેફટી માટે વી વોન્ટેડ ટુ ડૂ સમથિંગ એન્ડ ડેવલપ બિકોઝ વી થોટ ઇટ ઇઝ રિક્વાયર્ડ સિટીઝન સેફટી રાઇટ નાઉ એઝ ધ વે ઇન્ડિયા ઇઝ ઓલ્સો ગ્રોઈંગ. આ રક્ષક નામનું ડિવાઇસ દેવ દોશી નામના વ્યક્તિએ બનાવ્યું છે. ખરેખર આપણા શહેર માટે, વડોદરાની જનતા માટે ખૂબ ઉપયોગી આ ડિવાઇસ છે. આની અંદર જ્યાં કાંઈ કોઈ પણ વ્યક્તિને પોલીસની જરૂર પડે અથવા તો ફાયરની જરૂર પડે અથવા હોસ્પિટલની જરૂર પડે તો 3 ઓપ્શન આપેલા છે. સાથે ફર્સ્ટ એડ કિટ પણ આપેલી છે. એટલે ક્યાંય પણ કોઈ પણ દુર્ઘટના બની હોય તો આ ડિવાઇસ ઉપર તમે બટન દબાવો એટલે સામેથી પોલીસનો પણ વોઇસ અને તમારી જરૂરિયાતની ફરિયાદ સીધી તમે કરી શકો. એ પ્રકારનું આની અંદર જે કંઈ સિસ્ટમ બનાવી છે એ ખરેખર બહુ સારી સિસ્ટમ છે. સિનિયર સિટીઝનોને પણ કંઈ મુશ્કેલી પડી હોય તો આ વસ્તુથી આપણા શહેરના સિનિયર સિટીઝનોને પણ ખૂબ ઉપયોગી હોય. અને આની અંદર આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ લોકલ ફોર વોકલના આગ્રહી હોય. આ ડિવાઇસની અંદર કોઈ પણ વસ્તુ બહારની નથી, બધી જ આપણા ત્યાંની છે. અને મકરપુરાની અંદર જ આ આખું યુનિટ બનાવવામાં આવ્યું છે. એટલે દેવ દોશીને અને માનનીય પોલીસ કમિશનરને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમને પણ હકારાત્મક વડોદરાની જનતા માટે અભિગમ બતાવ્યો અને ટ્રાયલ પૂરતા 3 મશીન આ લોકો જે અત્યારે વિના કોસ્ટ આપણા શહેરને આપવા જઈ રહ્યા છે. એટલે દેવ દોશીને अपना मशीन છે जो ડીડી ઇનોવેશન अपना મકરપુરાના કંપની છે મિસ્ટર દેવ દોશી તરફથી એના રેડી કરવામાં આવેલા છે સ્ટાર્ટઅપના ભાગરૂપે. અને એમાં ખાસ કરીને 3 ચીજો જે પોલીસ, ડૉક્ટર અને જો ફાયર. આ જો લગભગ પબ્લિકથી જો અવાર રોડ ઉપર જો પબ્લિક જતી હોય, બહાર નીકળતી હોય તો આના 3 સર્વિસોની સૌથી વધારે જરૂરત રહે છે. તો આમાં પૂરા લેટેસ્ટ સીસીટીવી કેમેરા બી આમાં છે. જો એના તમામ પ્રકારના પબ્લિક એડ્રેસ સિસ્ટમ તે લઈને જેટલા બી પ્રજાને જરૂરિયાત હોય આપલે કરવા માટે ઇન્ફોર્મેશનના કંટ્રોલ રૂમથી અને પ્રજાથી અમારે કંટ્રોલ રૂમ આ બધી સુવિધાઓ છે. એના અત્યારે અમે ટ્રાયલના બેઝ ઉપર 3 જગ્યાએ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. અને અત્યારે અમે જગ્યા પર નક્કી કરીએ છીએ જ્યાં સૌથી વધુ પ્રજાના અવર જવર રહેતી હોય અને જ્યાં એના ઉપયોગ સારી રીતે થઈ શકે તો એના એક બાર ઉપયોગ કરીને પછી ટ્રાયલ કરીને અમે લોકો આમાં कुछ और फर्दर आमा कुछ इम्प्रूवमेंटની જરૂરત છે યા कुछ और એડ કરવાની જરૂરત છે આમાં કરીશ. આમાં હેલ્થના એક ફર્સ્ટ એડ કિટ બી છે અને સાથોસાથ હાર્ટ એટેકથી બચવા માટે પણ એના એક જો અત્યારે કંપની તરફથી બતાવવામાં આવેલા છે કે એના માટે બી છે એમાં કે કેવી રીતે મેઝર કરી શકે છે, કેવી રીતે જો એના ડિટેક્ટ કરી શકે છે. તો મને લાગે છે કે હવે ટ્રાયલ થાય એના પછી એના સારા જો જેટલા બી સારી ખૂબીઓ છે આ આપને સામે આવશે અને પછી આગળ અમે લોકો નિર્ણય લઈ શકાય. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.